હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બીકોમ સેમ 2 એનઈપીના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પર્યાવરણનું સંચાલન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે આ સબ્જેક્ટ રિલેટેડ જે આઈએમપી થિયરી છે તેની ચર્ચા કરીએ. તો તેમાં પહેલું ચેપ્ટર છે ડિજિટલ પર્યાવરણની સમજ. તો તેમાં આપણને કુલ 14 પ્રશ્ન આપેલા છે. આ ચેપ્ટર રિલેટેડ આપણે એક્ઝામમાં વાત કરીએ તો આમાં કઈ રીતે પૂછવાની શક્યતા વધુ છે. તો સૌથી ઉપરના જે 4 પ્રશ્ન છે એ ઇન્ટરનેટના ટોપિકને રિલેટેડ છે. 7 થી તો 10 સુધીના છે એ ડિજિટલ માર્કેટિંગને રિલેટેડ છે. તો તમે ઇન્ટરનેટના પ્રશ્ન અથવા તો ડિજિટલ માર્કેટિંગના પ્રશ્નોમાંથી કોઈ પણ એક ટોપિકના પ્રશ્ન જો તમે સરખી રીતે તૈયારી કરીને જાઓ તો તમને 2માંથી 1 પ્રશ્ન તો ફરજિયાત જોવા મળશે જ. હવે આપણે બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજું ચેપ્ટર છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. તો ચેપ્ટર નંબર 2માં જોઈએ તો પ્રશ્ન નંબર 1 થી 8, 10 અને 17 આટલા પ્રશ્ન આઈએમપી છે. એમાંથી આપણે જોઈએ તો 1 થી 8 સુધીના જે પ્રશ્ન છે એ એક ટોપિક રિલેટેડ છે અને 9 થી તો 18 સુધીના છે એ બીજા ટોપિકને રિલેટેડ છે. તો તમે કોઈ પણ એક ટોપિક રિલેટેડ પ્રશ્ન કરીને જાઓ ને તો પણ તમને એક્ઝામમાં 2માંથી 1 પ્રશ્ન તો જોવા ફરજિયાત મળશે જ. એટલા માટે 1 થી 8 સુધીના પ્રશ્ન છે તેની તમે કમ્પ્લીટ તૈયારી કરીને જશો તો તમને 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન ફરજિયાત જોવા મળશે. સેફ રહેવા માટે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 17ની તમે એક્સ્ટ્રા તૈયારી કરી શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 જોઈએ. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો તેમાં આપણને પ્રશ્ન નંબર 1, પ્રશ્ન 3, 4, 5 અને 12 અને 13 આ 6 પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. પહેલો છે જાહેરાતનો અર્થ અને ઉદ્દેશો, જાહેરાત અને પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત, ઓફલાઈન જાહેરાતનો અર્થ અને પ્રકારો, ઓનલાઈન જાહેરાતના અર્થ અને પ્રકારો, આ બાજુ પ્રદર્શિત જાહેરાતમાં ચૂકવણીના પ્રકારો, એના પછી સંદર્ભિત જાહેરાતમાં ચૂકવણીના પ્રકારો. આ જે 6 પ્રશ્ન છે એ સૌથી વધારે પૂછાવાની શક્યતા છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ. એ છે ઈ કોમર્સ. ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો તેમાં પ્રશ્ન નંબર 3, 4, 5, 6 અને 8, 9 આ જે 6 પ્રશ્ન છે એ સૌથી વધુ પૂછાવાની શક્યતા છે. એમાં પ્રશ્ન જોઈએ તો ભારતમાં ઈ કોમર્સનો ફેલાવો, ઈ કોમર્સના ઉદ્દેશો, ઈ કોમર્સનું મહત્ત્વ, મર્યાદા, ઈ કોમર્સમાં સુરક્ષાના પ્રશ્નો, ઈ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાનું નિરાકરણ. આ જે 6 પ્રશ્નો છે એ સૌથી વધુ પૂછાવાની શક્યતા છે. જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામના લાસ્ટ દિવસે તૈયારી કરવા માટે બેઠા હોય તો એ 4 ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર કમ્પ્લીટ કરીને જઈ શકે છે. સાથે સાથે ક્વેશ્ચન નંબર 5 જે MCQ પૂછાય છે તે હરેક ચેપ્ટરના એન્ડમાં આપેલા હોય છે તેમાંથી જ પૂછાય છે. જો તમે કોઈ પણ 2 ચેપ્ટરની કમ્પ્લીટ તૈયારી કરીને જાઓ તો પણ તમે એક્ઝામમાં સરળતાથી પાસિંગ માર્ક લાવી શકો છો. જો અમારો વિડીયો તમારા માટે મદદરૂપ હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.